એક 80 વર્ષના દાદાને એટેક આવ્યો. દાદાનું જીવન ધાર્મિક વિચારોથી ભરેલું હતું અને ખૂબ સુખી સંપન્ન હતા. સારામાં સારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરે કહ્યું, દાદા 3 કલાક તમારું બાયપાસ ઓપરેશન ચાલશે, 3 દિવસ રોકાવું પડશે. દાદા કહે, જેવી હરિની ઈચ્છા. ઓપરેશન પતી ગયું. 3 દિવસ વીતી ગયા. દાદાને રજા આપતી વખતે ડોક્ટરે દાદાને બિલ આપ્યું, 8 લાખ રૂપિયા. એ બિલ જોઈને દાદા ખૂબ જ રડવા લાગ્યા. ડોક્ટર દયાળુ હતા. કહ્યું, દાદા કેમ રડો છો? તમને બિલ વધારે લાગતું હોય તો મને 1,02 લાખ ઓછા આપજો. તમે મારી હોસ્પિટલમાં મારા દાદાની ઉંમરના થઈને રડો છો, મને દુઃખ થાય છે. દાદાએ કહ્યું, ના ડોક્ટર, ભગવાને મને ઘણું આપ્યું છે. તમે 8 લાખ નહીં 12 લાખ બિલ આપ્યું હોત તો પણ હું આપી શકું તેમ છું, પણ હું કેમ રડું છું તે તમે નહીં સમજી શકો. એ બોલતા દાદા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ડોક્ટરે કહ્યું, દાદા મારાથી કોઈ ઓપરેશનમાં ભૂલ થઈ છે? તમને કોઈ દુખાવો કે બીજી કોઈ શારીરિક તકલીફ થાય છે? દાદાએ કહ્યું, ના ડોક્ટર, તમે ખૂબ સરસ ઓપરેશન કર્યું છે. ડોક્ટરે કહ્યું, તો પછી દાદા કેમ રડો છો તમે? દાદા કહે, ડોક્ટર તમે નહીં સમજી શકો. ડોક્ટરે કહ્યું, જે હોય તે તમે મને કહો. દાદા કહે, તો સાંભળો ડોક્ટર, તમે મારું ઓપરેશન કર્યું, મારું હૃદય 3 કલાક સાચવ્યું, 3 કલાકના 8 લાખ રૂપિયા. હું તો એ પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીને રડી રહ્યો છું કે જેમણે મારું હૃદય 80 વર્ષ સુધી 1 પણ રૂપિયાના ચાર્જ વગર સાચવ્યું છે. 3 કલાકના 8 લાખ રૂપિયા તો 80 વર્ષના કેટલા? એ દયાના મહાસાગરને યાદ કરીને ડોક્ટર હું રડી રહ્યો છું. આ સાંભળતા જ ડોક્ટર દાદાના પગમાં પડી ગયા. આ વાત પરથી શીખ મળે છે કે આપણે એક ભિખારીની જેમ ભગવાન પાસે માંગવા પહોંચી જઈએ છીએ. શું નથી આપ્યું? આજ સુધી જે પણ જીવન જીવ્યું એ એની જ કૃપા અને કરુણા છે. આ બદલ ભગવાનને આભાર પ્રગટ કરવાને બદલે હજી સુખની લાલસા રાખીએ છીએ.